જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે નવા મિનિટ. આજ તો તમારો ભાઈ સવારમાં નીકળી ગયો ટ્રેક્ટર લઈને ફરવા. તો ખાલી મજાક કરતો તો આપણે ફરવા નથી જતા, પણ આપણે જઈએ છીએ બોબા કોરીમાં ટ્રીપ ભરવા માટે. થોડી વારમાં હાઈવે આવી ગયો અને હાઈવે ઉપર તમારા ભાઈને ટ્રેક્ટર હાંકી દીધું 120ની સ્પીડમાં. થોડી વાર પછી તો એવા ખતરનાક હાઈવે ઉપર આવી ગયા હતા. અહીંયા તો એટલા બધા ખાડા છે. જોઈએ 120ની સ્પીડમાં હેડવા જઈએ તો ટ્રેક્ટરના મણિકા પણ હલી જાય, ના આપણાય પણ હલી જાય. શું કહેવું તમારું? એટલે આવા ખતરનાક હાઈવે ઉપર તો આપણે પાંચ જ હાંકવું પડે ટ્રેક્ટર. થોડી વાર પછી આવી ગયા કોરીમાં, અને કોરીવાળા ભાઈ કે ટ્રેક્ટરનું બારદાન કરવું પડશે, એટલે આપણે ટ્રેક્ટર લગાવી દીધું કાંટા ઉપર. થોડી વાર પછી આપણે લગાવી દીધું ટ્રેક્ટર ડ્રીપ ભરવા માટે, ને હવે જીસીબી વાળા ભાઈની વેટ કરીએ છીએ. તો જીસીબી વાળા ભાઈ પાછળ તમને દેખાય છે, જીસીબીની ગોળ ફરે છે, લાગે છે મંત્ર બોલતા એવું લાગે છે. પછી થોડી વારમાં જીસીબી આવી ગઈ ને લાગી ગઈ આપણે ટ્રેક્ટર લોડ કરવાની. પહેલો પાવડો નાખી દીધો ને પહેલા પાવડામાં જ આપણું ટેલર કેટલું ભરાઈ ગયું, અને થોડી વાર પછી બીજો પાવડો નાખ્યો ને ટ્રેક્ટર કેટલું ભરાઈ ગયું, અને ફાઇનલી આપણું ટ્રેક્ટર ભરાઈને કમ્પ્લીટ લોડ થઈ ગયું છે. તો હવે જઈશું આપણે ઘર તરફ. હવે આપણે નીકળી ગયા ઘર તરફ. તો આજનો મિનિટ આપણે આટલી પૂરો કરીએ છીએ. તમને મારો મિનિટ ના ગમે હોય તોય લાઈક કરજો, ને ગમે હોય તોય લાઈક કરી દેજો. જય માતાજી.